નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે જીવનનો એક ખૂબ જ અગત્યનો તબક્કો છે, પણ તેના વિશે ઘણીવાર પૂરતી વાત નથી થતી. આપણે વાત કરી રહ્યા છીએ મેનોપોઝની, પણ માત્ર શારીરિક ફેરફારોની નહીં, એનાથી પણ આગળ વધીને માનસિક સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે તેની. ચાલો આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. હા, આપણે બધાએ હોટ ફ્લેશ વિશે તો સાંભળ્યું જ છે, બરાબર ને? પણ વાત એનાથી ઘણી આગળ છે. માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર જે અસર થાય છે એ આ અનુભવનો એક ખૂબ જ મહત્વનો પણ ઘણીવાર અવગણવામાં આવતો હિસ્સો છે, અને એના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેમ? આની પાછળનું વિજ્ઞાન શું છે? જો આપણે માનસિક સ્વાસ્થ્યમાં થતા આ ફેરફારો પાછળના જૈવિક કારણોને સમજી લઈએ ને, તો આ આખી પ્રક્રિયાને કલંક વગર જોવાનું સહેલું બની જાય છે. બધું આપણા શરીર અને મગજના જોડાણ પર આધાર રાખે છે. જો આ કોઈ એક દિવસની વાત નથી. આ એક આખી યાત્રા છે, જેના 3 મુખ્ય પડાવ છે. સૌથી વધુ ફેરફારો તો પેરીમેનોપોઝ દરમિયાન જ શરૂ થઈ જાય છે, જે ક્યારેક વર્ષો સુધી ચાલી શકે છે. આ એ જ સમય છે જ્યારે હોર્મોન્સમાં નાટકીય રીતે ઉતાર-ચઢાવ આવવાનું શરૂ થાય છે. આ બધા ફેરફાર પાછળના મુખ્ય ખેલાડીઓ છે 2 હોર્મોન્સ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. મેનોપોઝ દરમિયાન અંડાશય ધીમે ધીમે આ હોર્મોન્સ બનાવવાનું ઓછું કરી દે છે. અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે આ હોર્મોન્સ ખાલી પ્રજનન માટે જ નથી, પણ આપણા મગજની કામગીરી અને આપણા મૂડને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આ હોર્મોન્સ ઘટે એનાથી મગજ પર શું અસર થાય? વેલ, આ સીધું આપણા મગજના કેમિસ્ટ્રી સાથે જોડાયેલું છે. જ્યારે એસ્ટ્રોજનનું લેવલ નીચે જાય ત્યારે એ સેરોટોનિન એટલે કે આપણું ફીલ ગુડ કેમિકલ અને ડોપામાઇન જેવા જરૂરી ન્યુરોટ્રાન્સમીટરને અસંતુલિત કરી શકે છે. એટલે જ ભાવનાત્મક ઉતાર-ચઢાવ પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ હોય છે. તો આપણે કારણો તો સમજ્યા, પણ આ ફેરફારો ખરેખર અનુભવાય છે કેવા? મતલબ કે રોજિંદા જીવનમાં કેવા પડકારો આવે છે? ચાલો હવે એના પર વાત કરીએ. જો આમાંથી કંઈ પણ પરિચિત લાગતું હોય તો યાદ રાખજો કે આવું અનુભવનારા તમે એકલા નથી. નાની નાની વાતમાં ગુસ્સો આવવો, અચાનક મૂડ બદલાઈ જવો, ઉદાસી લાગવી કે પછી ચિંતા વધી જવી, આ બધા અનુભવો સીધા જ હોર્મોનલ ફેરફારો સાથે જોડાયેલા છે. આને સામાન્ય ગણવું એ જ પહેલું પગલું છે. અને આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. લગભગ 20-25% લોકો, એટલે કે દર 4માંથી લગભગ 1 વ્યક્તિ મેનોપોઝના સમયગાળા દરમિયાન ડિપ્રેશનનો સામનો કરી શકે છે. આ માત્ર ખરાબ દિવસ નથી, પણ એક વાસ્તવિક સ્થિતિ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. અને પછી આવે છે બ્રેઇન ફોગ. આ એક બહુ જ અજીબ લાગણી છે, જાણે મગજ પર ધુમ્મસ છવાઈ ગયું હોય. કોઈ વાત પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું, નાની નાની વાતો ભૂલી જવી કે પછી સાચો શબ્દ ન મળવો, આ બધું ખૂબ જ સામાન્ય છે અને આ પણ હોર્મોન્સની જ અસર છે. સારું, તો આ બધા પડકારોની વાત તો કરી, પણ હવે સૌથી અગત્યની વાત, આનો સામનો કેવી રીતે કરવો, શું કરી શકાય? ચાલો એવી કેટલીક રીતો અને વ્યૂહરચનાઓ જોઈએ જે ખરેખર મદદ કરી શકે છે અને આ સમયગાળાને વધુ સારી રીતે સંચાલિત કરવામાં ઉપયોગી થઈ શકે છે. કોઈ એક જાદુઈ ઉપાય નથી. સાચી સુખાકારી માટે આપણે ચારેય બાજુથી કામ કરવું પડે છે. એમાં આપણી જીવનશૈલી, આપણે તણાવને કેવી રીતે મેનેજ કરીએ છીએ, આપણી આસપાસના લોકોનો સપોર્ટ અને જરૂર પડે તો પ્રોફેશનલ મદદ લેવી, આ બધું જ સામેલ છે. ચાલો શરૂઆત કરીએ ઊંઘથી, કારણ કે જો ઊંઘ બરાબર ન હોય તો બધું જ અઘરું લાગે છે. માનસિક સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. એક ચોક્કસ સમયે સૂવાની અને ઉઠવાની આદત પાડવી, સૂવાની જગ્યાને આરામદાયક બનાવી અને સૂતા પહેલાં ફોન કે ટીવીથી દૂર રહેવું જેવા નાના ફેરફારો પણ મોટી અસર કરી શકે છે. આ બધી ટિપ્સ ખૂબ કામની છે, પણ અમુકવાર એટલું પૂરતું નથી હોતું. તો સવાલ એ છે કે પ્રોફેશનલ મદદ ક્યારે લેવી જોઈએ? એ ઓળખવું ખૂબ જ જરૂરી છે. અને યાદ રાખો, મદદ માંગવી એ હિંમતની નિશાની છે, નબળાઈની નહીં. જ્યારે પ્રોફેશનલ મદદની વાત આવે ત્યારે સામાન્ય રીતે આ 3 મુખ્ય વિકલ્પો હોય છે. હોર્મોન થેરાપી, જે ઘટતા હોર્મોન્સને સંતુલિત કરે છે. CBT જેવી થેરાપી, જે નકારાત્મક વિચારો સાથે કામ કરવામાં મદદ કરે છે. અને જરૂર પડે કેટલીક દવાઓ. આ બધા વિકલ્પો વિશે કોઈ સારા ડૉક્ટર સાથે વાત કરવી એ સૌથી યોગ્ય પગલું છે. અત્યાર સુધી આપણે જે વ્યક્તિ આમાંથી પસાર થઈ રહી છે એની વાત કરી, પણ આ સફર આસપાસના લોકો માટે પણ એટલી જ મહત્વની છે.
તો આપણે એક પરિવારજન કે મિત્ર તરીકે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ? આપણો રોલ શું હોઈ શકે? ચાલો એ સમજીએ. જો તમારો કોઈ પ્રિયજન આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હોય તો સૌથી પહેલાં તો ધીરજ રાખો. તેમને સમજવાનો પ્રયત્ન કરો. ક્યારેક રોજિંદા કામમાં નાનકડી મદદ પણ ઘણો મોટો ટેકો બની જાય છે. અને સૌથી અગત્યનું, આ વિષય વિશે થોડું વાંચો, જાણકારી મેળવો. એનાથી ઘણી મદદ મળશે. અને આ બધા સપોર્ટનો પાયો છે સાચી વાતચીત, કમ્યુનિકેશન. સલાહ આપવાને બદલે ખાલી સાંભળો, તેમની લાગણીઓને સમજો અને સ્વીકારો. ક્યારે એમ ન કહો કે આ તો બસ એક તબક્કો છે. એના બદલે પૂછો, હું તારા માટે શું કરી શકું? આ એક સવાલ ઘણો ફરક પાડી શકે છે. આ આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણે આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. મેનોપોઝ કોઈ બીમારી નથી જેને મટાડવાની હોય. એ તો જીવનનું એક કુદરતી સંક્રમણ છે, એક નવો તબક્કો છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો, આ ચર્ચાના અંતે આપણે આ એક વિચાર સાથે છૂટા પડીએ. શું આપણે આ સંક્રમણને કોઈ વસ્તુના અંત તરીકે જોવાને બદલે તેને અનુભવ, જ્ઞાન અને આંતરિક શક્તિના એક નવા પ્રકરણની શરૂઆત તરીકે જોઈ શકીએ? આ દૃષ્ટિકોણ આશા અને સશક્તિકરણની ભાવના આપે છે.